એક ખૂબ જ મોટી ભેટ આપીને ગયા લિંકન, ફક્ત અમેરિકાને જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વને. લિંકને જે કર્યું તે ન કર્યું હોત તો દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સમાપ્ત થયો ન હોત. અત્યારે હાલમાં ભારતમાં જાતિની કુરિવાજની વિરુદ્ધ જેટલા જોશથી આપણે આંદોલન કરી શક્યા અને કાયદા બનાવી શક્યા તેમાં મુશ્કેલી આવત તો લિંકન સાહેબના સંઘર્ષનો વિશ્વવ્યાપી પ્રભાવ રહ્યો હતો. અને આવા મહાન માણસને એક ખૂબ જ તુચ્છ માણસ આવીને મારી નાખે છે. કેમ? કહે છે કે મને લાગે છે કાળા લોકો પાસે ગુલામી કરાવવામાં ખરાબી શું છે. તુચ્છ વિચાર, તુચ્છ માણસ, પરંતુ મહાનતાની હત્યા કરી દીધી. અને તેમની હત્યાના પહેલા પણ પ્રયાસ થઈ ચૂક્યા હતા. પરંતુ મહાન લોકોની સાથે ઘણીવાર એવું જોવા મળશે તે પોતાની અંગત સુરક્ષાને ઘણીવાર ઓછું મહત્વ આપે છે. એટલા માટે નહીં કે તેમને આત્મહત્યા કરવી છે, એટલા માટે કારણ કે કંઈક બીજું છે જે તેમને વધારે જરૂરી છે, વધારે વહાલું છે. તો તે ઘણીવાર કહે છે, ઠીક છે, તે બીજી વસ્તુ માટે જો થોડી મારે મારી સુરક્ષામાં ઢીલ આપવી પડે છે તો કોઈ વાત નથી. અને આ જ ઢીલના કારણે ઘણીવાર તેમની હત્યા થાય છે.